સગર્ભા મહિલાને જોડીમાં 1 કિલોમીટર લઈ જવી પડી. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ ડુંગર વિસ્તારમાં આવેલ કુકરદા ગામમાં ફરી એક વખત તંત્રની ઘોર બેદરકારી સામે આવી. સગર્ભા મહિલાને અચાનક પ્રસૂતિનો દુખાવો ઉપડતા 108 એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકી નહોતી, કારણ કે ગામમાં યોગ્ય રોડ સુવિધાનો અભાવ છે. મજબૂરીમાં ગામ લોકોએ મહિલાને જોડીમાં બેસાડી અંદાજિત 1 કિલોમીટર સુધી કાચા અને મુશ્કેલ માર્ગ પરથી લઈ જઈ 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવી પડી હતી. સમયસર સારવાર મળે તે માટે ગ્રામજનોએ માનવતા દાખવી, પરંતુ આવી પરિસ્થિતિએ તંત્રની કામગીરી પર સવાલો ઊભા કર્યા છે. નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવી ઘટનાઓ નવી નથી. માર્ગ અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓના અભાવે અગાઉ પણ અનેક સગર્ભા મહિલાઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોવાનું ગ્રામજનોનો આક્ષેપ છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર તથા છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ડુંગર વિસ્તારમાં મુલાકાત લેવામાં આવી હતી. તેમ છતાંય હકીકતમાં માર્ગ વ્યવસ્થા સુધરતી ન દેખાતા ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ગામના સ્થાનિક પિન્ટુભાઈએ એસી ચેમ્બરમાં બેસતા અધિકારીઓ પર આક્ષેપ કરતા જણાવ્યું કે કરોડો રૂપિયાની ગ્રાન્ટોના રોડ રસ્તાઓ શહેરોમાં બને છે, પરંતુ નસવાડીના ડુંગર વિસ્તારમાં આજે પણ લોકો મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. સમયસર સારવાર ન મળતા અનેક સગર્ભા મહિલાઓના મૃત્યુ થવાના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. હવે સવાલ એ ઊભો થાય છે કે નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં રોડ રસ્તાની સુવિધા ક્યારે ઉપલબ્ધ થશે અને આવી માનવતાને શરમાવે તેવી ઘટનાઓ ક્યારે બંધ થશે? નસવાડી તાલુકાની અંદર ફરી એક ઘટના સામે આવી છે. આ કુકરદા ગામની અંદર જે એક સુનીલાબેન, તેના પતિનું નામ છે સુરેશભાઈ, અને તે સગર્ભા હતી અને તેને અચાનક દુખાવો ઉપડતા દવાખાને લઈ જવા માટે કોશિશ કરી, પણ રોડ રસ્તાના હોવાને કારણે 1 કિલોમીટર જેટલા ઉસકીને લાવ્યા અને ત્યારબાદ 108 આવી હતી. 1 કિલોમીટર દૂર જેટલા ઉસકી લાવ્યા પછી 108માં લઈ ગયા. તો આ ઘટના એક નવી નથી, આ ઘટના પહેલી નથી. આવી ઘટના કેટલીક વાર પહેલે પણ બની ચૂકેલી છે. એના માટે અમે વારંવાર રજૂઆત કરી સરકારી તંત્રને અને નેતાઓને, પણ તેના પેટનું પાણી પણ હલતું નથી. અને જ્યારે ઓફિસમાં પૂછવા જઈએ છીએ ત્યારે આ લોકો એમ કહે છે કે તમારા રસ્તો મંજૂર થઈ ગયો છે. તો ફક્ત તમે એસીના રૂમમાં બેસીને ત્યાંથી તમે જાહેરાત કરો અથવા મંજૂર થઈ ગયો છે એમ કહી અથવા કાગળમાં લખવાથી એ રસ્તો બની નથી ગયો. એ રસ્તો હજુ બન્યો નથી. તો વહેલી તકે બને એ માટે અમારી માંગ છે. અને 1-2 વર્ષ અગાઉ પહેલા પણ જિલ્લા વિકાસ અધિકારીએ જે આ ફળિયાની અંદર, આ કુકરદા ગામની અંદર પોતે આવીને નિરીક્ષણ કર્યું હતું અને એમ પણ કીધું હતું કે આ રસ્તો વહેલી તકે બની જશે. પણ એને 2 વર્ષ થઈ ચૂક્યા છે, આજ દિન સુધી એ રસ્તો બન્યો નથી. તો કોને રાહ દેખીને બેઠા છે તમે? તમારી પાસે સંસદ છે, તમારી પાસે ધારાસભ્યો છે, તમારી પાસે તાલુકા પંચાયતની બોડી છે, તમારી પાસે જિલ્લા પંચાયતની બોડી છે. તો તમે શું કોઈને રાહ દેખીને બેઠા છે? કોઈક મરી જાય એમને રાહ દેખીને બેઠા છે? આ નિંદનીય અને દુઃખદાયક ઘટના છે. આ ઘટના એક નથી, વારંવાર બનતી હશે. એના માટે અમે રજૂઆત કરીએ છીએ. એના માટે વહેલી તકે રસ્તો બને માટે અમે વારંવાર કહીએ છીએ, પણ બહેરી, આંધળી અને મૂંગી એ સરકારના કાન સુધી અવાજ જતો નથી. તો અમારી માંગ છે કે આ રસ્તો વહેલામાં વહેલી તકે બને, એ જ અમારી માંગ છે. અને નહીં તો આ રસ્તો બનાવવામાં નહીં આવે તો હવે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન પર કરીશું અને ધરણા પર બેસવાનું થશે તો ધરણા પર બેસીશું. અને મારું નામ છે ભીલ પિન્ટુભાઈ.